અંકલેશ્વર રામ ગ્રુપ અને સંસ્કારધામ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સાંજના આશામાં શહેરમાં વાતે ગાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। જીએસબી ગ્રુપ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે શોભાયાત્રા નીકળી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી। અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થતાં અંકલેશ્વરના રામ ગ્રુપ અને સંસ્કારધામ સોસાયટી દ્વારા સાંજના અરસામાં પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા શહેરના સરગમ કોમ્પ્લેક્સ ખાતેથી વાતે ગાતે અને શ્રી રામના જયઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા નિમિત્તે અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ ખાતેથી જીએસબી ગ્રુપ દ્વારા પણ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે સુરતી ભાગોળ થઈ પિરામણ નાકા ખાતે પહોંચી શોભાયાત્રા રૂટ પર ફરી હતી। શોભાયાત્રા શહેરના 3 રસ્તા સર્કલ થઈ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। આ શોભાયાત્રા પિરામણ નાકા, ચૌટા નાકા થઈ ભરૂચી નાકા પહોંચી હતી। બાદ હાંસોટ રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં ફરી હતી અને ભરૂચી નાકા ખાતે આવેલ જલારામ મંદિર ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતું।